રાધે જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. આ જે ભૂલ હોય છે ને એ આપણા જીવનનું એક ખાલી પાનું જ હોય છે, અને જે આપણા બધા સંબંધો હોય છે ને એ આપણી એક આખી ચોપડી પુસ્તક હોય છે. એટલે એક પાનાની હિસાબે તમારે આખી પુસ્તક ક્યારેય ફાડવાની જરૂર નથી હોતી, અને ફળાય પણ નહીં. સમજ્યા? રાધે રાધે. રાધે રાધે. જય દ્વારકાધીશ. રાધે રાધે. આપણી જિંદગી છે ને એક રમત છે. હવે એ આપણે નક્કી કરવાનું છે કે આ જિંદગીની અંદર આપણે રમકડું બનીને રહેવું છે કે એક સારા ખેલાડી પ્લેયર થઈને રહેવું છે. સમજ્યા કઈ? રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. એક સરસ વાત કે આ આપણી જિંદગી છે ને એક જાતની રમત જ છે. હવે આપણે એ નક્કી કરવાનું છે કે આપણે રમત બનીને રહેવું છે કે પછી એક સારા ખેલાડી પ્લેયર તરીકે રહેવું છે. સમજાણું કઈ? રાધે રાધે. અભિમાન એટલું પણ ન હોવું જોઈએ કે મને કોઈની જરૂરત નથી કે જરૂર નહીં પડે, અને તમારે ખુદ એ વેમમાં પણ ક્યારેય ન રહેવું કે મારી જરૂર બીજાને પડશે જ. સમજાણું કઈ? રાધે રાધે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. એક સરસ વાત છે કે છો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. એક સરસ વાત કે આ આપણી જિંદગી છે ને એક જાતની રમત જ છે. હવે આપણે એ નક્કી કરવાનું છે કે આપણે રમત બનીને રહેવું છે કે પછી એક સારા ખેલાડી પ્લેયર તરીકે રહેવું છે. સમજાણું કઈ? રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. અભિમાન એટલું પણ ન હોવું જોઈએ કે મને કોઈની જરૂર ક્યારેય નહીં પડે કે ભવિષ્યમાં જરૂર પણ નથી. અને બીજી મેન વાત એ કે મારી જરૂર બધાયને છે કે પડશે. સમજ્યા કઈ? રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. એક સરસ વાત કે મુશ્કેલીઓ સામે લડ્યા પછી છે ને આપણને જે પણ ખુદને જે અનુભવ મળે છે ને, હે સાહેબ વાલા, એ છે ને તમને આ દુનિયાની કોઈ પણ સ્કૂલ, કોલેજ કે તમે ગમે એટલી ડિગ્રી મેળવી લેશો તો પણ, કે તમે PhD કરશો ને તો પણ તમને એ અનુભવ કોઈ નહીં આપી શકે. સાચું ને? સમજ્યા કઈ? રાધે રાધે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મુશ્કેલીઓ સામે લડ્યા પછી છે ને વાલા સાહેબ આપણને જે ખુદને અનુભવ મળે છે ને એ તમે આ દુનિયામાં ગમે ત્યાં જાઓ, સ્કૂલ હોય, કોલેજ હોય, ક્યાંય પણ હોય, એ અનુભવ તમને કોઈ ક્યાંય નહીં આપી શકે. સમજ્યા કઈ? જય દ્વારકાધીશ.